નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી YouTube ચેનલ પર ફરી એક નવા વિડીયો સાથે। મિત્રો, શું તમે જાણો છો કે તમારા મોબાઈલ ફોનમાં કેટલા પ્રકારના સેન્સર હોય છે અને આ બધા સેન્સર છે તે શું કામ આવે છે? તો મિત્રો, સૌથી પહેલા આપણે જે સેન્સરની વાત કરીએ તેનું નામ છે એક્સેલેરોમીટર સેન્સર। મિત્રો, આ સેન્સર શું કામ આપે છે? મિત્રો, આ સેન્સર જે છે તે તમારા સોફ્ટવેરને બતાવે છે કે તમારો ફોન કઈ રીતે પડ્યો છે, મતલબ કે તમારો ફોન કઈ રીતે તમે રાખ્યો છે। જ્યારે પણ તમે કોઈ વિડીયો ચાલુ કરો છો, તમારે ઓટો રોટેટનું ઓપ્શન જે આવે છે તેને આપણે ઓન કરતા હોય છે। મતલબ કે જ્યારે આપણો ફોન ઓટોમેટિકલી કોઈ વિડીયો છે અથવા કોઈ ફોટો છે, જ્યારે આપણે ફોન આડો કરીએ છીએ ત્યારે ઓટોમેટિકલી એ વિડીયો છે તે ફૂલ સ્ક્રીન થઈ જતો હોય છે। તેમાં જે સેન્સર કામ કરતું હોય છે તે સેન્સર આ હોય છે એક્સેલેરોમીટર સેન્સર। હવે આપણે વાત કરીએ મેગ્નેટોમીટર સેન્સર। મિત્રો, આ સેન્સર શું કામ કરે છે? મેગ્નેટોમીટર સેન્સર જે છે તે કંપાસનું કામ કરે છે। જો તમારા ફોનમાં મેગ્નેટોમીટર સેન્સર નથી તો તમારા ફોનમાં તમે મેપ્સ અથવા કોઈ બીજી કોઈ કંપાસની એપ્લિકેશનમાં ડાયરેક્શન નહીં જોઈ શકો। હવે મિત્રો, આપણે વાત કરીએ ત્રીજા સેન્સર વિશે, પ્રોક્સિમિટર સેન્સર। મિત્રો, આ સેન્સર વિશે ઘણા બધાને જાણ પણ હશે। મિત્રો, સામાન્ય રીતે જ્યારે આપણા ફોનમાં કોઈનો કોલ આવે છે અથવા આપણે કોઈને કોલ કરીએ છીએ, ત્યારે આપણે કોલ ઉઠાવીએ ત્યારે કાન પાસે લઈ જાય ત્યારે ઓટોમેટિક જે લાઇટ હોય છે તે બંધ થતી હોય છે। તો તેમાં સેન્સર કામ કરતું હોય છે, તે હોય છે પ્રોક્સિમિટી સેન્સર। હવે મિત્રો, આપણે વાત કરીએ લાઇટ સેન્સર। જે પ્રોક્સિમિટી સેન્સર હોય છે તેની બાજુમાં જ હોય છે। મિત્રો, જ્યારે પણ કોઈ એવી જગ્યાએ આપણે જઈએ જ્યાં ફૂલ અંજવાળું હોય છે ત્યારે આપણી ડિસ્પ્લેની લાઇટ ઓટોમેટિક વધી જતી હોય છે, અથવા કોઈ જગ્યાએ આપણે હોય છે જ્યાં ફૂલ અંધારું હોય છે ત્યારે ઓટોમેટિક તે ડિસ્પ્લેની લાઇટ જે બ્રાઇટનેસ હોય છે તે ઘટી જતી હોય છે। તેમાં જે સેન્સર કામ કરતું હોય છે તે હોય છે લાઇટ સેન્સર। હવે આવે છે બેરોમીટર સેન્સર। આ જે બેરોમીટર સેન્સર છે તે શું કામ કરે છે? બેરોમીટર સેન્સર તમે સી લેવલથી કેટલી ઊંચાઈ પર છો, મતલબ કે તમે સમુદ્ર સ્થળથી કેટલી ઊંચાઈ પર છો તે દર્શાવે છે। હવે આ જે સેન્સર છે તે તમારા બે કામ સારી રીતે કરી શકે છે। પહેલું કામ એ કે તમારી જીપીએસ માં મદદ કરી શકે છે જો તમારા ફોનમાં બેરોમીટર સેન્સર છે તો। મિત્રો, બીજું કામ એ ઘણી બધી એવી એપ્લિકેશન હોય છે, આપણે કોઈ પહાડ ચડતા હોય અથવા કોઈ પહાડ ઉતરતા હોય તો એ પહાડની ઊંચાઈ કેટલી ચડ્યા છે અથવા પહાડની ઊંચાઈ કેટલી ઉતર્યા છે તે જે દર્શાવવામાં મદદ કરે છે તે હોય છે આ બેરોમીટર સેન્સર। હવે મિત્રો, આપણે વાત કરીએ થર્મોમીટર વિશે। થર્મોમીટર તો બધા જ ફોનમાં હોય છે, જેમ કે ઇન્ટરનલ ટેમ્પરેચર માપવા માટે, જેમ કે તમારા ફોનમાં સીપીયુ છે, બેટરી છે, તે કેટલું હીટ લે છે તેને માપવાનું જે કામ કરતું હોય છે તે હોય છે આ થર્મોમીટર। હવે મિત્રો, બીજા જે અમુક ફોન આવે છે તેમાં એક્સટર્નલ થર્મોમીટર હોય છે, તે બહારનું ટેમ્પરેચર માપવાનું કામ કરતું હોય છે। હવે મિત્રો, છેલ્લી જો આપણે વાત કરીએ તો હોય છે ફિંગરપ્રિન્ટ સેન્સર। ફિંગરપ્રિન્ટ સેન્સરનો આપણે લગભગ બધા યુઝ કરતા હોય છે। તે પછી આપણે ડિસ્પ્લે ફિંગર હોય, સાઇડ ફિંગર હોય, તે બેક ફિંગર હોય। આ ફિંગરપ્રિન્ટ સેન્સરને આપણે સેટિંગ પર જઈ અને તેને આસાનીપૂર્વક તેને યુઝ કરી શકીએ છીએ અને આપણે પ્રાઇવસીને વધુ સિક્યોર બનાવી શકીએ છીએ। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ